હાલ ખબરોમાં આગળ વધી મહીસાગરની વાત કરવામાં આવે જ્યાં લગ્નની જાન દરમિયાન ઘણા છોકરાઓ દ્વારા કારની બોનેટ ઉપર ચડીને ડાન્સ કરતો વાયરલ વિડીયો બનાવવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ જ્યારે વિડીયો વાયરલ થઈ છે ત્યારે પોલીસ હરકતમાં આવી અને કાર્યવાહી કરી છે। વીરપુર તાલુકાના સારડિયા ગામમાંથી નીકળેલી જાનમાં કેટલાક યુવાનો ચાલતી ગાડીના બોનેટ પર ચડીને જોખમી રીતે ડાન્સ કરતા જોવા મળ્યા હતા। તો આ વિડીયો વાયરલ થતાં જ મહીસાગર પોલીસે તપાસ હાથ ધરી હતી અને હવે સમગ્ર આ મામલામાં 2 વાહન ચાલકો સહિત કુલ 7 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી 2 ગાડીઓ પણ જપ્ત કરી છે। 2 દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં લગ્નની જાન દરમિયાન કેટલાક યુવાનો ચાલતી ગાડીના બોનેટ પર ચડીને ડીજેના તાલે ડાન્સ કરતા જોવા મળ્યા હતા। જાહેર માર્ગ પર કરવામાં આવેલી આ જોખમી હરકતનો વિડીયો વાયરલ થતાં જ લોકોમાં ભારે ચર્ચા જાગી છે। વિડીયો વાયરલ થયા બાદ મહીસાગર પોલીસે તેની ગંભીરતાથી નોંધ લઈ તપાસ શરૂ કરી હતી। તારીખ 31/5ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં કેટલાક યુવકો ગાડીના બોનેટ પર ચડીને ડાન્સ કરતા જોખમી સ્ટન્ટ કરતા હોવાનું જોવા મળેલ હતું। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીરપુર પોલીસ દ્વારા 2 ગાડી ચાલકો તેમજ 5 અન્ય ઈસમો સહિત ટોટલ 7 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે। આ સમગ્ર ઘટનામાં સરડિયા ગામેથી લગ્નની જાન ચાટકી ગામે જઈ રહેલ હતી તે દરમિયાન આ કેટલાક યુવકો આ ગાડીના બોનેટ પર ચડીને આ ટાઈપના જોખમી સ્ટન્ટ કરી રહેલ હતા। પોલીસે આ લોકોની ધરપકડ કરી લીધી છે। સાથોસાથ જે 2 વાહન ચાલકો છે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરી છે। આપના માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાના ચક્કરમાં આ પ્રકારના કોઈ પણ જોખમી સ્ટન્ટો કરવાનું ટાળો, નહીંતર પોલીસ દ્વારા આપના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે। સાથોસાથ જે વાહનો સંકળાયેલા છે એ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે।